અત્યારે ખાસ ઘટના બહાર આવી છે કે જમ્મુ કાશ્મીરમાં આજે આતંકી હુમલો થયો, એમાં એક વધુ ગુજરાતીનું મૃત્યુ નિપજ્યું છે એવું ત્યાં આગળથી ખાસ સમાચાર મળી રહ્યા છે। આતંકીઓએ જે રીતે લોકોના નામ પૂછીને અંધેધુંધ ગોળીબાર ચલાવ્યો એ રીતની માહિતી જે મળી, એવામાં અત્યારે આ જે સમાચાર મળી રહ્યા છે એમાં એક આતંકી એક ગુજરાતીનું મોત થયું છે એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે। આમ તો 3 ગુજરાતીઓની વાત શરૂઆતમાં હતી, પણ હિંમતભાઈ કાલાઠી નામના વ્યક્તિ કે જે સુરતના છે તેમનું મોત થયું છે એવું કહેવાય રહ્યું છે। આ હુમલામાં ઘણા બધા ગુજરાતીઓ ગયા હતા અને ઘણા તો ત્યાં આગળ મોરારી બાપુની કથા સાંભળવા ગયા હતા એવું નિવેદન તમે સાંભળ્યું હશે। પણ ત્યાં આગળ આ જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે એમાં એક મોતના આંકડામાં વધારો થયો છે, એ પણ ગુજરાત તરફથી, કે જે બહુ દુર્ઘટનાપૂર્ણ ઘટના છે। ફોન લાઈન પર અત્યારે હિરેન રાવલ છે, એમની પાસેથી આ માહિતી લઈએ આપણે। હિરેન, પ્રાથમિક જે માહિતી મળી રહી છે તે અંતર્ગત 16 લોકોના મૃત્યુ જે થયેલા છે એની સત્તાવાર પુષ્ટિ એમના નામ સાથે કરવામાં આવી છે। આ ઉપરાંત 10 કરતા વધુ લોકો ઘાયલ છે એનું પણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી રહી છે। જે સ્થાનિક એટલે કે જમ્મુ કાશ્મીરના પ્રશાસન તરફથી માહિતી મળી રહી છે તે અંતર્ગત ગુજરાતના કેટલાક વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જેમાં સુરતના એક વ્યક્તિનું અત્યારે નામ સામે આવી રહ્યું છે। અન્ય લોકોની ઓળખ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। તેમના પરિવારજનો અને એમના આઈડેન્ટિટી કાર્ડ વગેરે કોઈ છે કે કેમ એનું ચેક કરી અને તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાતના લગભગ 2 થી 3 વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી છે, જો કે હજુ નામ કન્ફર્મેશન નથી આવી રહ્યા। એક નામનું કન્ફર્મેશન સ્થાનિક સ્તરેથી આવી રહ્યું છે, જેમાં સુરતના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। ગુજરાતમાંથી લગભગ કુલ 20 કરતા વધુ લોકો આ વિસ્તારની અંદર પ્રવાસી તરીકે ગયેલા હતા, એમનું મૃત્યુ થયું છે। આ ઉપરાંત ભારતીય સેનામાં એટલે કે ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતા વિનય નારવાલ કે જેમની માત્ર 26 વર્ષની ઉંમરે 16 એપ્રિલે લગ્ન થયા હતા અને લગ્ન પછી ફરવા ગયા હતા, એનું પણ આ ઘટનામાં મૃત્યુ થયું છે। અન્ય લોકોની ઓળખ પરેડ ડેડ બોડી છે એની અત્યારે હાલ ચાલુ છે। ક્રમશઃ સુરક્ષાની જે એજન્સીઓ છે તે આ અંગે તપાસ કરી અને એક માહિતી રિલીઝ કરી રહ્યા છે। અચ્છા, તો હિરેન, કોઈ કોન્ટેક્ટ નંબર સરકારે રજૂ કર્યો હોય, જારી કર્યો હોય કે ભાઈ એમના ફેમિલી મેમ્બર્સ માહિતી મેળવી શકે એવું છે? જમ્મુ કાશ્મીર પ્રશાસન તરફથી આ અંગેનો એક સર્ક્યુલેટ નંબર છે તે કરવામાં આવ્યો છે। સ્થાનિક તંત્ર જે છે જમ્મુ કાશ્મીરનું એ પણ આની અંદર કામ કરી રહી છે। ગુજરાતના જો કોઈ વ્યક્તિઓ આ અંગેની તપાસ કરવી હોય તો ગુજરાતનો સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર છે ત્યાંથી આ અંગેની માહિતી મેળવી શકાય છે। ગુજરાતના રિલીફ કમિશનર પણ સતત આ અંગે સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં છે। દિલ્હીથી રેસિડેન્શિયલ કમિશનર છે એ પણ જમ્મુ કાશ્મીર સાથે સંકલન કરી રહ્યા છે। એટલે અત્યારે હાલ પ્રાથમિક તબક્કે જે તે જિલ્લા કલેક્ટર સાથે સ્થાનિક લોકો સંકલન કરી અને આ અંગેની માહિતી મેળવી શકશે। માહિતી બદલ આપનો આભાર।